એ છે ભાઈ એ જો ભાઈ દ્વારકાધીશ મિત્રો, જય શ્રી રામ. આજે આપણે આવી ગયા છીએ દ્વારકાથી લગભગ 35 થી લગભગ 40 કિલોમીટર દૂર. આજે આપણે કોઈ એટલે કોઈ સપોર્ટ કરવા વાળું છે નહીં આપણને. આપણે લગભગ ભોગવક જાવક આવ્યા નથી. આપણે આજે નાઇટ કેમ્પિંગ લઈ આવ્યા છીએ. અમે રસોઈનો સામાન લઈને આવ્યા છીએ અને જે જોતી વસ્તુ અમે લઈ આવ્યા છીએ અને કેમ્પ કરી અને અહીંયા રહેવાનું છે. આખી નાઇટ આપણે અહીંયા જ રહેવાનું છે અને આખી રાતના અનુભવ તમને બતાડશું કે અમે કેટલા રાતે અનુભવ કર્યા. અનુભવ કરવામાં કાંઈ નક્કી નથી શું થાય. રાત્રે ભાગવું પડે એટલે કાંઈ નક્કી ના હોય. અહીંયા આખા જેટલે પણ અમે અનુભવ કરશો એ બધા તમને દેખાડશો. બધા એમ કહે છે કે બધા એમ કહે છે કે અહીંયા ખરાબ વસ્તુ છે, એવી જગ્યા ખરાબ છે, ભૂત પ્રેત ને બાધા હોય છે એવું બધું કીધું છે. અમે આ અનુભવ કરવા જઈએ છીએ. અમને કઈ ભૂતથી ફરક નથી પડતો. ગાય કે તુમ રક્ષક કા હુકો ડરના. બજરંગબલી છે એટલે અમને ફરક નથી પડતો. જય શ્રી રામ. રાખવી પડે સાફ ની બદલામાં અગો તો તે રાખી આપણે જંગલમાં લાઈટ કરવી પડે. જગ્યા બહુ ખતરનાક છે મિત્રો. આપણો ટેન્ટ લાગી ગયો છે અને આજુબાજુ આખો જંગલ વિસ્તાર છે. અમને કાંઈ ભરોસો છે નહીં અમારી રાત. હવે જમવાનું તૈયાર થાય છે. ભૂટાભાઈ તૈયાર કરે છે જમવાનું. હવે અમને ભૂખ બહુ લાગી ગઈ. ટાઈમ 11 ની આસપાસ. કેટલો થયો છે ટાઈમ 11:00. હજી તો અમારે જમવાનું બનાવવાનું બાકી છે, પછી રહેવાનું અહીંયા સુવાની વ્યવસ્થા.
કેપ્સિકમ એ રામબા બહુ પ્રો છે ભાઈ શાકભાજી વાળો. 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. તમે ત્યાં આવું જમવાનું બનાવો તો પાછલા વિડીયોમાં અમે જોતા હતા કે ભાઈ આવું 5 સ્ટાર જે હોટલ હોય એમાં આવું જમવાનું ના હોય અને આ આવા વિસ્તારમાં જો તમે આવું જમવાનું બનાવતા હોય ક્યાંથી તમે આમાં શીખ્યા છો કે પહેલેથી તમે આવું બનાવતા આવો છો? વિદેશ ગયો હતો ને શીખવા માટે. હા 6 મહિના ત્યાં શીખો પછી ક્યાં આવી ચાલુ કરી દો બનાવવાનું. તો ભાઈ હું તો તમને સજેસ્ટ કરું ભાઈ તમારે છે ને 5 સ્ટાર એવો રેસ્ટોરન્ટ ખોલી લેવાય કે તમને છે ને આવો સ્વાદ મળે ને ભાઈ લોકોને. તો વિદેશથી લોકો ખાલી તમારા રેસ્ટોરન્ટમાં આવે કે અમારે છે ને ભૂટાબાની હાથની રસોઈ અમારે ભાઈ ખાવી. આટલી મૂડી નથી મારા આગળ. એ તો આપણે આ ફોલોવર્સ છે સબસ્ક્રાઇબ કરશે like તો આપણે કરશે, થઈ support જાય. કરશે. એ તો કરશે જ ભાઈ લોયલ ફોલોવર્સ છે આપણા કરી જ નાખશે ભાઈ. આપણે એ તો મને બનાવવાનું ચાલુ એટલે કરી મને વિશ્વાસ છે. ધીરે ધીરે કરતા ભાઈ આપણા વિડીયો વાયરલ થશે. મને આપણા દ્વારકાધીશને ભગવાન ઉપર વિશ્વાસ છે અને ફોલોવર્સ આપણા લોયલ છે આપણને ખબર છે. ધીરે પછી આપણે અહીંયા હોટલ ખોલી નાખશું એવું આપણે હોટલ ખોલી નાખીએ. આપણે ક્યારેક એવું થશે તો આપણે ફોલોવર્સને આપણે કરશે. ઓપોર્ચ્યુનિટી દેશું કે ભાઈ તમે જો આવું સ્વાદ લેવા માંગો છો તો તમે આવતા રહેજો તમારે જમવું હોય તો. તમને માપ કેવી રીતે આવી જતું હશે કે આટલી ચટણી નાખવાની છે ભાઈ કહું તો છું વિદેશથી એવું શીખીને આવ્યો છે બધું. હે હું પગાર ના દીધી એટલે પાછું આવતો રહ્યો અહીં. અરે અરે 30 વર્ષનો અનુભવ છે ભાઈ. ઓ ભાઈ કેટલા વર્ષ રહ્યા હતા તમે? 2 વર્ષ. 2 વર્ષ ભાઈ તો ત્યાં તમે આ રમવાનું જ શીખી આવ્યા બીજું કઈ શીખી ના આવ્યા? બીજું કાંઈ શીખવાડવાનું નહોતું આ જ વસ્તુ. તો તમે પાકિસ્તાનમાં ગયા હશો સારું છો ભાઈ. પાકિસ્તાન તો ગયો જ નહોતો. ધનિયા પાવડર. અરે ધનિયા પાવડર ભાઈ હલ્દી હા આપે નાખ્યો ભાઈ જોજો પછી. કાંઈ વાંધો નહીં સવારમાં ઉભા રહીશું બાવડું. ભાઈ પીઠી બાવળિયામાં બાજુમાં જ છે આપણે. ભાઈ તમારે પીઠીમાં બહુ વધારે તમે હાઈદર નાખો નથી નાખતો પીઠીમાં હાલ આ આઈદર ના હોય કાંઈ. તો એ આઈદર અચ્છા મને લાગ્યું આ જરૂર અરે થોડી નાનો છોકરો. ભાઈ તો ભાઈ હવે શું કરીએ આ લગભગ પીઠીમાં છે ને આ વેજ મસાલો સ્પેશિયલ જો પનીર મસાલા. આનાથી સ્વાદ ડબલ ટેસ્ટ થઈ જાય. મજા આવે. ભાઈ પીઠીમાં છે ને ભૂટાભાઈને સરખી પીઠી લગાડી નથી ને કે ભૂટાભાઈ હજી જો આમ દોરા હોય જો હવે લગાડવાનું બાકી છે. ચટણી મિક્સ કરી. ભાઈ બટેકા આવી ગયા છે પનીર ક્યારે આવશે હવે? મને લાસ્ટ લાસ્ટમાં હજી તો ઓલા મરચા અને ટમેટા આવશે ને અચ્છા ચટણી આવશે. આ મસાલો ક્યારે આવશે? બાકી છે પછી. ચમ ભાઈ તમારે જો રસો એનો થાય ભાઈ
ખુશામદી બસ એટલો નથી કે ભાઈ તમારા મોઢે મખાણ કરું છું. મને ખબર છે કે ભૂખ લાગી છે ખોટા સિરિયસલી કહું છું ભાઈ, તમારે જેવો રસોઈ ના થાય. રસોઈ તમે ભાઈ ઓલો વિડીયો જોયો હતો ને ભાઈ, મેં એવો મોકો મિસ કર્યો છે કે મને લાઈફ ટાઈમ ભાઈ રિગ્રેટ થશે કે હવે થોડીક ટાઈમ જો પછી તાજ હોટલમાંથી ઓર્ડર આવ્યો જવાનો. ભાઈ શબાશ મોટાભાઈ શબાશ યાર. ભાઈ પનીર આવી ગયા છે. હજી કેટલી વાર લાગશે મોટાભાઈ? આશા જો કમ સે કમ કરે કે એવું ન થોડી કલાક. ભૂખ કરે છે ભાઈ શું કરે ભાઈ, હવે 12 વાગવા આવ્યા. ભૂખ લાગી આ જાડો પાડો ને એક તો ખાવાનું એટલું નથી ને ભૂખ કરે છે એવું. ભાઈ હવે બીક લાગે છે આ વિસ્તારમાં અને ભાઈ ભૂખે લાગી છે. હવે કંઈક તો કોર કાઢો ભાઈ. શું કે લાગે ભાઈ? અરે ભાઈ ભેગા હોય અહીંયા પીવાનું ના હોય બીક તો લાગે જ ને યાર આવા જંગલમાં આવી ગયા છે ભાઈ તો ભાઈ તમે ના જ કહેતા હતા ભાઈ. હું જીમ હું બેઠો છું ને મોજ કરો ને, ભગવાન પહેલો નંબર આવી છે. કાંઈ ટેન્શન નહીં લેતો. ભાઈ વિશ્વાસ તો છે ભાઈ તમારા ઉપર ને ભગવાન ઉપર. તો વાંધો નહીં. વિશ્વાસ ચોખા આવી ગયા છે. હવે કઈ માથે કઈ નાખવાનું છે મોટા ભાઈ? કાંઈ પાણી નાખવું પડશે પછી રેડી ને કમ્પ્લેટ. ભાઈ હવે નથી રેવા. હા રહા નહીં જાતા. તડપીએ છે પછી કેટલી વાર લાગશે મોટા ભાઈ? હવે તને આ અમેરિકન રિટર્ન વિદેશમાંથી ભાઈ આવ્યા અને એ બહાર શીખીને આવ્યા છે. જો પનીર ભાજી બનાવવાનો કહ્યું તો ને રીંગણા ભાજી બનાવી નાખ્યો એટલે વિદેશથી કાઢ્યો પાછું. હવે સુગંધ આવી પાકી મોટા ભાઈ ફૂલ ભૂખ લાગી છે ભાઈ. કોને કહું આ મારા પેટની વાતું, કોઈને કહેતો જ નહીં ભાઈ. નથી રેવાતું હવે નથી રેવાતું. પેલા ભાઈ આને ખાજો જમણ દેરી જો અંદાજભાઈ એને વધારે ભૂખ આવ્યા તયું ને ભાઈ ઘટે તો જિંદગી ઘટે હો મારા ભાઈ જિંદગી નહીં, આપણા સબસ્ક્રાઇબર્સ ઘટે છે મારા વાલા. ભાઈ જોરદાર ભાઈ બિરયાની ભાઈ મોટા ભાઈ જોરદાર. 5 રેટિંગમાંથી છે ને તમને 6 રેટિંગ આપું છું. બસ એક નંબર. એટલે 5 રેટિંગ એટલે ફૂલ, એટલે આમ સમજી લો 100% જાય. તો વાંધો નહીં. 100%માંથી તમને છે 150% આપો છો કે આ તમને બિરયાની છે ને એવી પાછું અમેરિકન જવાનું છે હો મારે. ત્યાં તમારો વરદાન લાગુ નથી પડતું. ભાઈ કહ્યું તો ને 1 વાગ્યાનો 12:47 થઈ ગઈ. આ ટાઈમ છે. શું થઈ ગયું? આ પનીરની બિરયાની જિંદગીમાં પહેલી વાર ખાધી ને એક નંબર બિરયાની. ક્યારેક તમે બનાવીને ખાજો આવી રીતના અમે જે બનાવી રેસીપી બનાવજો ને પછી ખાજો, તમે ટેસ્ટ કરજો ખાલી કેવી બને બિરયાની. એક નંબર ભાઈ. માવો ઠંડી ઠંડી છાશ. જમવાનું થઈ ગયું, મજા આવી ગઈ. અરે ભાઈ વાગ્યા કેટલા ઈ તો કે કેટલા વાગ્યા? બતા ટાઈમ બતાડ, આપ કેમેરામાં ટાઈમ બતાડ. લાવો લાવો ભાઈ માવો તો જો ભાઈ 1 ને 11 થઈ છે ભાઈ. માવો બનાવો. કહ્યું તો ને 1 વાગે કમ્પ્લીટ થઈ જશે. એક વાગ્યા. ભાઈ પછી જમીન કમ્પ્લીટ અમેરિકનથી પાછો પડ્યો. 500 રૂપિયા ભાઈ આવી બિરયાની 500 રૂપિયા. હે ભાઈ કઈ અવાજ? હે અવાજ આવે જો કઈ કામ એ ભાઈ સાચે ખરેખર 1 વાગ્યો છે ભાઈ. 1 વાગે ઉભો રે બતાડો ઉભો રે.
ખબર નહીં ભાઈ ભાઈ કાંઈક હતું ભાઈ ભાઈ હું તો કહું છું ભાઈ મૂકો ને ભાઈ આ લોકા રોક ના બ્લોગ ભાઈ પકડાઈ જતો હું તો આ બાજુ છું. જ્યાં જોઈએ ત્યાં જ રહેવું જોઈએ આવું ભાઈ જીમલભાઈ હું તો શું કહું છું ખબર છે નીકળી જાય ભાઈ કંઈક હતું હો ભાઈ હાલતો ઉપર આવવું જોઈએ આ રેવા દે ભૂટા ઓય આગળ ના જવા આ રેવા દે આ મૂક ને ભાઈ ક્યાં બધું આ કરવું રેવા દે આ ભૂટા રેવા દે ભાઈ પડ્યા જાય ઘરે ભાઈ હું તો સિરિયસલી કહું છું ભાઈ ભાઈ 4-5 જણાએ કીધું છે ભાઈ એટલે હું કહું છું 4-5 લોકોએ કીધું છે એટલે કહું છું ભાઈ